વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટના એલસીબી સુરત બ્રાન્ચને તેમના કર્મચારીઓને એક માહિતી મળેલી, જે આધારે એર્નાકુલમ એક્સપ્રેસમાં દિલ્હી બાજુથી સુરત આવતી ટ્રેનમાં અમુક ઇસમો કંઈક ગેરકાયદેસર નશીલો પદાર્થ લઈને સાથે આવી રહ્યા છે તેવી માહિતી મળેલી, જે આધારે સ્ટાફના કર્મચારીઓએ ટ્રેન ચેક કરતા આવતા હતા અને જે બાતમી મુજબના જે ઇસમો છે તે મળી આવેલ હતા, જેમને ચેક કરીને તેમની પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ, જેથી તેમને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવેલ હતા અને ઉતારીને એફએસએલ અધિકારીની હાજરીમાં તેમની પાસેથી મળી આવેલની ચકાસણી કરતા તે ચરસ હોવાનું જણાઈ આવેલ, જે ચરસનો જથ્થો 923 ગ્રામ નો મળી આવેલ, જેની કિંમત આશરે 2,30,000 રૂપિયા થાય છે. જે આધારે એલસીબીની ટીમ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ ત્રણ આરોપીઓ જે પકડાયા છે તેમની આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવેલ છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને તેમની આગળ ડીપમાં તપાસ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.